ચાલો આજે આપણે ગુજરાતીના પ્રિય એવા ખાટા ઢોકળા બનાવશું। મેં ચણાની દાળ, ચોખા અને અડદની દાળ થોડીક એડ કરી અને મેં દળી નાખ્યું હતું અને પછી મેં ખાટી છાશમાં રાત્રે પલાળી દીધું હતું। તો આથું સરસ આવી ગયું છે। હવે તેમાં ખીરામાં આપણે હળદર, ધાણા જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, થોડીક ખાંડ એડ કરી અને પછી આપણે તેને મિક્સ કરી લઈશું। હવે મિક્સ સરખું થઈ જાય પછી તેમાં મેં થોડીક ચણાની દાળ સાઈડમાં પલાળી હતી અને થોડાક મેં મેથીના દાણા પલાળ્યા હતા તે આપણે એડ કરી દઈશું। પછી એક તપેલીમાં નોખું કાઢી અને પછી તેમાં આપણે બેકિંગ સોડા એડ કરી અને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું। થોડુંક મેં સિંગ તેલ ઉપરથી રેડ્યું છે। હવે તેની ઉપર આપણે લાલ મરચું, આખું જીરું નાખીને આપણે 20 મિનિટ માટેને સ્ટીમ થવા મૂકી દઈશું। સ્ટીમ થઈ ગયું છે। હવે તેની ઉપર આપણે સિંગ તેલ લગાડી દઈશું। સિંગ તેલ લગાડી પછી આપણે તેના કાપા પાડી લઈશું। એકદમ રૂ જેવા સરસ ખાટા ઢોકળા તૈયાર છે। હવે ઢોકળાને આપણે સિંગ તેલ સાથે અથવા તો લસણની ચટણી સાથે સર્વ કરીએ। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।